શ્રોતાજનો અત્યારે જોડાઈ રહ્યા છે, ત્યારે સૌ પ્રથમ હું શ્રી અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ વતી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ જાણો જ છો કે શ્રી અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ જેવી કે સેવાકીય, શૈક્ષણિક, સાહિત્યિક અને સાંસ્કૃતિક વગેરે કાર્યક્રમો થાય છે અને બહુ સારી પ્રવૃત્તિઓ જનકલ્યાણ ટ્રસ્ટ કરી રહી છે. તો આજે આપણે શોધકના માધ્યમથી મળ્યા છીએ. તો ફરી આજના વક્તા શ્રી આદરાબેન પરમારનું અમે હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. અને આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત આપણે પ્રાર્થનાથી કરીએ છીએ. તો ચાલો આપણે આપણી સંસ્કૃતિને વંદન કરીએ અને કાર્યક્રમની શરૂઆત કરીએ. જે દર વખતે આપણી સાથે બુકટોકમાં જોડાય છે તેવા દક્ષાબેનને હું વિનંતી કરીશ કે તેઓ ઓમ સહના ભવતુ જે પેલી 4 લીટી છે તેની પ્રાર્થનાથી આપણને શરૂઆત કરાવે. દક્ષાબેન, આપને વિનંતી કરું છું કે આપ પ્રાર્થનાથી આ કાર્યક્રમની શરૂઆત કરાવો. આપનું માઇક છે એ કરજો, ઓન કરજો દક્ષાબેન. હા, જી, શરૂ કરો. આપણે બધા ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ખૂબ ખૂબ આભાર આપનો દક્ષાબેન. આપનું માઇક ઓફ કરી દેશો. સર્વે શ્રોતાઓને વિનંતી કે પોતાનું માઇક થોડી વાર માટે ઓફ કરી દે એટલે આપણને વચ્ચે ડિસ્ટર્બન્સ ન રહે. આપ સૌ જાણો છો કે શોધક સેવા એક એવી સેવા છે કે તમારે પુસ્તક સુધી નથી જવું પડતું, પણ પુસ્તક તમારા સુધી આવે છે. તમારી પસંદગીનું પુસ્તક તમને પહોંચાડવામાં આવે છે ઘેર બેઠા. અને જો તમે બહારગામ રહેતા હો તો કુરિયર દ્વારા પણ તમને આ પુસ્તક પહોંચાડવામાં આવે છે. અને મેં હમણાં જ કીધું એમ, પુસ્તક એક એવી વસ્તુ છે ને કે જ્યારે આપણને એકલા નથી પડવા દેતી. આપણે હંમેશા તેમની સાથે રહીએ છીએ અને તે આપણી સાથે રહે છે. તો સૌ પ્રથમ આ શોધક સેવાના પ્રેરણા મૂર્તિ અને જેમના સુંદર વિચાર આવ્યા તેવા આ ટ્રસ્ટના ટ્રસ્ટી આદરણીય વંદનીય શ્રી હંસિકાબેન મણિયારને હું વંદન કરું છું. તેમજ આ વિચારને જેમણે વાચા આપી તેવા તેમના જ પુત્ર શ્રી હર્ષલભાઈ મણિયારને પણ હું લાખ લાખ અભિનંદન પાઠવું છું કે તેમણે આ શોધક સેવાનો પ્રારંભ કરાવ્યો. અત્યારે શોધક સેવામાં લગભગ 2,500 કરતા વધારે વાચકો આ સેવાનો લાભ લઈ રહ્યા છે. આપ પણ આ શોધક સેવાનો લાભ લઈ શકો છો અને ઘેર બેઠા તમને મનગમતું પુસ્તક વાંચી શકો છો અને સમયાંતરે બદલાવી પણ શકો છો. આજે આપણે બુકટોક દ્વારા જેમનું વક્તવ્ય સાંભળવાના છીએ, જેઓ બુક વિશે સરસ મજાની વાર્તા કરવાના છે, તેવા અમારા નાનકડા આદરાબેન પરમારને હું પ્રસ્તુત કરું તે પહેલા હું આદરાબેન પરમાર વિશે કંઈક કહીશ. આદરાબેન પરમાર એક નાનકડી દીકરી છે, 10મા ધોરણમાં ભણતી દીકરી. અને આ પહેલા પણ તેને ખૂબ સરસ બુકટોક આપેલી ને બધાને બહુ ગમી હતી. તેઓ 10મા ધોરણમાં અભ્યાસ કરે છે સેન્ટ પોલ સ્કૂલમાં. આટલી નાની ઉંમરે તેઓ 7 ભાષાઓ જાણે છે. કેટલી સરસ વાત કે આટલી નાની ઉંમરે તેઓ 7 ભાષાઓ જાણે છે.
તેમણે ભગવદ્ ગીતાનો અભ્યાસ કર્યો છે. એટલી સુંદર વાત કે અંગ્રેજી મીડિયમમાં ભણે છે છતાંય ગુજરાતીમાં અત્યારે પોતે એક વાર્તા કહેવાના છે અને ભગવદ્ ગીતાનો જેમણે અભ્યાસ કર્યો છે. સરસ મજાનું પેઇન્ટિંગ કરે છે, ગિટાર વગાડી જાણે છે, નિયમિત પુસ્તકોથી નજીક રહે છે, સાહિત્યથી નજીક રહે છે. તેમને નવલકથા અને આત્મકથા વાંચવી બહુ જ ગમે છે. આટલી નાની ઉંમરે જેમણે આટલી સિદ્ધિ હાંસલ કરી છે ત્યારે આપણને ચોક્કસ થાય કે તમને તમારા પ્રેરણા મૂર્તિ કોણ છે? તો હું ચોક્કસપણે કહી શકું કે તેમના પ્રેરણા મૂર્તિ તેમના માતા પિતા છે. તેમની માતા વ્યવસાય એક સારા એનાઉન્સર છે અને પિતા પણ સાહિત્યથી ખૂબ નજીક છે. આખા ફેમિલીને વાંચનનો ખૂબ શોખ છે. આપણે કહીએ છીએ ને કે મોરના ઈંડાને ચિતરવા ન પડે, તો આવું જ આદ્રાબેનમાં આવ્યું છે. આદ્રાબેન આપણને જે પુસ્તક વિશે કહેવા જઈ રહ્યા છે તે પુસ્તકનું નામ છે પોલિયના અને તેમના લેખિકા છે એલિનોર પોર્ટર. મિત્રો, જિંદગીની અંદર બધાને સુખ દુઃખ, ચડતી પડતી, આશા નિરાશા બધું સમયાંતરે આવતું હોય છે, પણ ઘણા લોકો એનાથી બી જતા હોય છે અને કેવી રીતે એનો સામનો કરવો અથવા દુઃખમાં જ એટલા બધા આવી જાય ને નિરાશામાં એટલા બધા પટકાઈ જાય એમને કઈ રીતે સામનો કરવો એનો કોઈ માર્ગ સૂચતો નથી. ત્યારે આ વાર્તામાં પોલિયના નામની નાનકડી દીકરી હંમેશા દુઃખમાંથી પણ સુખ શોધનારો એનો એક અભિગમ છે અને હંમેશા પોતે પ્રસન્ન ચિત્તે દુઃખમાંથી પોતે સુખ શોધે છે. તો એવડી નાનકડી બાળકીને પ્રસ્તુત કરે છે એવી જ નાનકડી દીકરી આદ્રા પરમાર. આદ્રાબેન, શોધક પરિવાર તમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે અને ભવિષ્યમાં પણ તમે ખૂબ આગળ વધો, સાહિત્યના ખૂબ સારા શિખરો સર કરો તેવી શુભેચ્છા વ્યક્ત કરે છે અને પ્રસ્તુત છે આદ્રા પરમાર. આદ્રાબેન, આપનું માઇક ઓન કરી શકો છો. હું મારું માઇક એને વિરામ આપીશ. આદ્રાબેન પરમાર. નમસ્કાર, શુભ પ્રભાત. હવે પહેલા તો હું શોધક પરિવારનો ખૂબ ખૂબ આભાર માનીશ, કારણ કે તેમણે મને આવી પ્રેરણાત્મક પુસ્તક તમારા બધા સુધી પહોંચાડવાનો તક દીધો. હવે પહેલા તો હું એ જ કહીશ કે મેં પોલિયના પુસ્તક શું કામ પસંદ કરી છે. હવે જેમ જાહ્નવી મેડમે કહ્યું કે આપણા બધાની જિંદગીમાં સુખ દુઃખ આવતા રહે છે અને પોલિયના આ સુખ દુઃખ માંથી પણ પ્રસન્નતા શોધવાનું આપણને શીખવે છે. મારે લાઈફમાં લાસ્ટ યર એવું થયું હતું પોલિયના જેવું જ, અને હું ઘણું બધું શીખી છું પોલિયના પુસ્તકમાંથી. એટલે સુખ દુઃખ એવી વસ્તુ છે જે દરેકની જીવનમાં આવે છે, એટલે આ પુસ્તક બધાને બહુ જ મદદરૂપ થાય એમ છે. આ પુસ્તકના લેખક છે એલિનોર પોર્ટર. હવે આ પુસ્તક છે ને 100 થી પણ વધારે વર્ષો પહેલા લખાયેલી છે, છતાં પણ આજની તારીખે આ ખૂબ જ પ્રખ્યાત પુસ્તક છે. મેં તોતોચાનનો બુક ટોક આપ્યો હતો મેમાં, એટલે જે લોકો જોડાણા હશે એ લોકોને એ પુસ્તક વિશે ખબર હશે. પોલિયના એવી જ પુસ્તક છે એક 11 વર્ષની છોકરી વિશે. આ પુસ્તકનો સારાંશ એટલો જ છે કે જીવનમાંથી પ્રસન્નતાને શોધીને જીવનને માણવા લાયક બનાવી શકાય. હવે આ પુસ્તકની આપણે શરૂઆત કરીએ. આ પુસ્તકની શરૂઆત થાય છે મિસ પોલી હેરિંગ્ટનથી. મિસ પોલી એ બહુ જ ધની અને એકલા વ્યક્તિ હોય છે અને એ 40 વર્ષની ઉંમરના હોય છે. એ એકલા રહેતા હોય છે અને ખૂબ સ્વાભિમાની પણ હોય છે. એમને ત્યાં 3 લોકો કામ કરતા હોય છે. એક છે નેન્સી, એ 2 મહિનાથી કામ કરતી હોય છે, પોતાને વિધવા માં અને 3 ભાઈઓ બહેનો માટે અહીંયા કામ કરે છે. બીજા છે ઘણા વર્ષોથી કામ કરતા એક ટોમ કાકા, જે માળી હોય છે,
અને ત્રીજો છે ટોમ કાકાનો દીકરો ટીમોથી, જે જ્યારે પણ મિસ પોલીને ક્યાંય બગી ગાડીમાં જવું હોય તો એ બગી ગાડી હલાવનાર ટીમોથી છે. તો શરૂઆત એમ થાય છે કે મિસ પોલીને એક લેટર આવે છે અને એમાં એમ લખ્યું હોય છે કે તેમની ભાણેજ તેમને ત્યાં રહેવા આવવાની હોય છે. એટલે એ નેન્સીને કહે છે કે માળિયા વાળો રૂમ ઈ છે ને સાફ કરી નાખે, કારણ કે એમની જે ભાણેજ છે ઈ આવવાની છે 2-3 દિવસમાં છે. અને ત્યારે મિસ પોલીને જૂની બધી જે ઘટનાઓ છે એ યાદ આવે છે. 25 વર્ષ પહેલા જ્યારે તેઓ 15 વર્ષના હતા ત્યારે તેમની મોટી બેન 20 વર્ષની જેની હવે ઈ એક ધની વ્યક્તિને છોડીને ઈ એક પાદરી સાથે લગ્ન કરે છે અને તે ઘરમાંથી હાલી જાય છે. મિસ પોલીને આ જે પાદરી હોય છે રેવરન્ટ જ્હોન વિટિયર એ બિલકુલ નથી ગમતા, કારણ કે એમને એમની બેન બહુ પ્રિય હોય છે અને ઈ બેનને લઈ ગયો હોય છે રેવરન્ટ જ્હોન. એટલે મિસ પોલીને બહુ કઈ સારા સંબંધ નથી હોતા. જેનીના થોડાક વખત સુધી પત્રો આવે છે જેમાં ઈ પોલિયના વિશે વાત કરે છે, પોતાની દીકરી વિશે. પોલિયના નામ છે ને જેનીએ પોતાની 2 બહેનો પોલી અને એના પરથી રાખ્યું હતું. થોડાક વખતમાં જેની મૃત્યુ પામે છે અને હવે જ્હોન પણ મૃત્યુ પામે છે. એટલે પોલિયના છે મિસ પોલિયના વિટિયર, ઈ મહિલા સહાયક મંડળના સહારે હોય છે અને હવે મિસ પોલીએ એની જવાબદારી લેવાનું નક્કી કર્યું હોય છે. હવે બીજે દિવસે ટોમ કાકા છે ને ઈ નેન્સીને વાત કરતા હોય છે આ બધી, જે પણ બધું ઈ જેનીને ઓળખતા હતા, મિસ પોલીને ઓળખતા હતા, કારણ કે વર્ષોથી ત્યાંના માળી હતા. ત્યારે નેન્સીને બધી ખબર પડે છે કે પોલિયના છે કોણ, જેની કોણ છે. હવે પોલી આંટીએ નેન્સી ને ટિમોથીને મોકલે છે પોલિયનાને લેવા માટે. અને જે કીધું હોય છે કે એને વસ્ત્ર આવા પહેર્યા હશે, હેટ આવી પહેરી હશે, એના પરથી લોકોને ખ્યાલ આવી જાય છે કે પોલિયના આ જ છોકરી છે. અને પોલિયના બહુ ખુશખુશાલ આવે છે અને એ ઘણી બધી વાત કરે છે. નેન્સીને એમ કહે છે કે મને હતું જ કે તમે મને લેવા આવશો. એટલે ત્યારે નેન્સી કઈ સમજતી નથી, પણ પછી વાતમાં એકવાર પોલી આંટી એમ કે છે ત્યારે નેન્સીને સમજાય છે કે નેન્સીને છે ને એ પોલી આંટી સમજે છે. એટલે ત્યારે નેન્સી કહે છે કે હું તો કામ કરું છું અહીંયા, પણ પોલી આંટી તો ઘરે છે. એટલે પોલિયાના કહે છે કે આમાં ખુશ થવા જેવું છે કે મારે તો હજી પોલી આંટીને મળવાનું બાકી છે. પછી પોલી આંટીને મળે છે, એને એનો રૂમ બતાવવામાં આવે છે, પણ એ વારે વારે પોતાના પપ્પાની વાત કરતી હોય છે. એટલે ઈ પોલી આંટીને ગમતું નથી. એટલે પોલી આંટી એને કહી દે છે કે તારા પપ્પાને યાદ ન કરવા, મારી સામે એનું નામ ન લેવું. પોલી એને અત્યારે સમજતી નથી પણ વાત માની જાય છે. એને આવું હોય છે કે એના રૂમમાં ચિત્રો હશે, પછી અલગ અલગ કાર્પેટ્સ હશે, ગાલીચા હશે, પણ એવું કઈ હોતું નથી. માળિયાનો રૂમ એકદમ સીધો સાદો હોય છે, પણ એમાંથી પણ એ કંઈક સાદું શોધી લે છે. પેલું તો એ કે ત્યાં અરીસો નથી હોતો, કારણ કે એને એનું મોઢું ગમતું નથી હોતું, એમાં બહુ બધા ડાઘા છે એવું એ કહેતી હોય છે. એટલે પેલું તો એના માટે એ સારું હતું કે અરીસો નહોતો. બીજું એ કે ચિત્રો આમ લાગે એનાથી પણ સારી ત્યાં બારી હતી, એટલે ત્યાંથી સરસ નજારો દેખાતો. હવે એ બારીમાં જોતા જોતા ત્યાંથી નીચે ઉતરી જાય છે પોર્ચ પરથી અને દૂર એક ટેકરીએ હાલી જાય છે. હવે પોલી આંટી એમ સ્વભાવે બહુ સ્ટ્રિક્ટ અને ડિસિપ્લિન વાળા હતા. એટલે 6 વાગે બેલ વાગે એટલે જમવા આવી જ જવાનું, બાકી મોડું થાય તો પછી જમવા ન મળે. હવે એટલે પોલિયના તો ટેકરીએ હોય છે, એટલે એને તો કઈ ખબર નથી હોતી કે 6 ક્યારે વાગી ગયા. નેન્સી તેને શોધવા જાય છે અને તે કહે છે કે હવે પોલી આંટી તને જમવા નહીં દે, તારે દૂધ અને બ્રેડ જ ખાવા પડશે. એમાંથી સાદું શોધી લે છે કે મને તો દૂધ ને બ્રેડ ભાવે છે, મને તારી ભેગું જમવું ગમશે. ત્યારે ઈ નેન્સીને આ રાજી થવાની રમત શીખવે છે. આ વાર્તાનો સૌથી મુખ્ય છે આ રાજી થવાની રમત. એમાં એવું હોય છે કે એક વખત ત્યાં એ લોકો ચર્ચમાં હોય છે ને પપ્પાજી પાદરી હોય છે. એટલે
એના પપ્પા પાદરી હોય છે, એટલે એ લોકોને છે ને જે દાનમાં વસ્તુઓ મળતી હોય ને એ જ વસ્તુ એ લોકોને રાખવાની હોય. એ લોકો પાસે બહુ પૈસા ન હોય. તો એક વખત પોલિયાનાને જોતી હોય છે ઢીંગલી, અને એની જગ્યાએ આવે છે ટેકણ લાકડી, જે આપણે કદાચીસ હોય ને ઈ. અને ઈ બહુ જ દુખી થઈ જાય છે. ત્યારે એના પપ્પા રમતની શરૂઆત કરે છે કે એમાં શું સારું થવા જેવું છે કે ટેકણ લાકડી મળી. એમાં સારું વિચારવા જેવું ઈ છે કે આપણે ટેકણ લાકડીની જરૂર નથી. બસ પછીથી પોલિયના આ રાજી થવાની રમત રમે છે. અને સૌ પ્રથમ ઈ આ બિલ્ડિંગ્સ વિલે નગરમાં આવીને નેન્સીને આ રમત શીખવે છે. નેન્સીને આ બહુ રમત રમતા આવડતી તો નથી, પણ પોલિયનાને ખુશ કરવા માટે તે આ રમત રમે છે. હવે બીજે દિવસે સવારે નાસ્તા વખતે માખીઓ આવે છે, ત્યારે પોલિયનાને ખબર છે કે એને જાડી આવે ત્યાં સુધી બારી ખોલવાની નથી. પછી પોલી આંટી તેના માળિયામાં આવે છે કપડાં જોવા, અને બધા કપડાં બહુ જૂના હોય છે. ત્યારે પોલિયના એમ કે છે કે એને જે ફ્રોક જોતું હતું એને ચર્ચમાંથી ન મળ્યું, દાનમાં એ વસ્તુ ન આવી. એટલે પોલી આંટી કે છે કે બીજે દિવસે એ લોકો કપડાં લેવા જશે. પછી પોલી આંટી એનું ટાઈમ ટેબલ ગોઠવે છે કે આ ટાઈમે સંગીત શીખવાનું, આ વખતે સીવણ કામ કરવાનું, બુધવારે અને શનિવારે નેન્સી આગળ રસોઈ શીખવાની. ત્યારે પોલિયના એક સરસ પ્રશ્ન કરે છે. એ કહે છે કે મારો જીવવાનો સમય ક્યાં? એટલે પોલી આંટી પૂછે છે કે તું આ જીવતી નથી? ત્યારે આ પોલિયના કહે છે કે જીવવું એટલે ખાલી શ્વાસ લેવો જ નહીં. જીવવું એટલે આપણી મનગમતી વસ્તુઓ કરવી, જેમ કે રમવું, જેમ કે કોઈ આમ અલગ જ તમારી ગમતી કોઈ પ્રવૃત્તિ કરવી, એને જીવવું કહેવાય. એટલે પોલી આંટી કહી દે છે કે તને મળશે તારો સમય, પણ પેલા આ બધા કામ પણ ખૂબ અગત્યના છે. પછી લોકો બીજે દિવસે કપડાં લેવા જાય છે. અને પછી ટોમ કાકા વાત કરે છે પોલિયના, ત્યારે એના પોતાની મમ્મી વિશે ઘણું જાણવા મળે છે. એની મમ્મી બહુ એ નાની ઉંમરની હોય છે ત્યારે જ હાઈ લાગ્યા હોય છે. એ તો હજી 11 વર્ષની જ હતી ત્યારે એના પપ્પા હાઈ લાગ્યા, એટલે મમ્મી તો ઘણા વર્ષો પહેલાના જ હાઈ લાગ્યા છે. તો એને મમ્મી વિશે સાંભળવાની ખૂબ મજા પડી. પછી નેન્સી આદે વાત થાય છે એની. નેન્સી કહે છે કે એને એનું નામ નથી ગમતું. એની મમ્મી એના ભાઈ બહેનના કેવા સરસ નામ પાડ્યા છે ને એનું બહુ સિમ્પલ નેન્સી. ત્યારે પોલીને એક ઉદાહરણ આપે છે કે તેને મહિલા સહાયક મંડળમાં એક મેડમ વ્હાઇટ હતા, એમનું નામ હેફઝીબા હતું. આવું નામ કરતા તો નેન્સી નામ કેટલું સારું છે. એવી રીતે નેન્સીને રમત શીખવાડે છે. રાતે એને બહુ ગરમી થતી હોય છે પોતાના રૂમમાં, અને ત્યાં બારી પણ ખોલી નથી શકાતી, એટલે એ પોર્ચ પર જ સૂઈ જાય છે. અને પોલી આંટીને એવું લાગે છે કે કોક આવ્યું પોર્ચ પર, એટલે એ જોવે છે. અને ત્યાં એ જોવે છે કે પોલી એના સૂતી છે. એટલે પછી એને સજાદું એવું કે છે કે તારે મારી ભેગું સુવાનું છે. પણ એ એકદમ ખુશ થાય છે. એટલે પોલી આંટીને એ બિલકુલ નથી ગમતું, કારણ કે પેલા એને બ્રેડ અને દૂધની સજા આપી હતી કે મોડી પડી હતી જમવામાં, ત્યારે એને ખુશી થઈ હતી. આ વખતે એને ખુશી થઈ હતી, એટલે સજાનો પણ એને કાંઈ અસર નથી પડતો એવું લાગે છે પોલીને. હવે આવે છે એક સજ્જનની વાત. જ્યારે પણ પોલિયના હાલીને જાય છે ત્યારે આ એક સજ્જનને મળતી જાય છે. એટલે પોલિયના એવી હોય છે કે એ દરેકને બોલાવતી જાય, દરેક સાથે વાત કરતી જાય. એટલે દર વખતે આ સજ્જનને કહે કે આમ તમે કેમ છો, તમે મજામાં છો, આજનું વાતાવરણ બહુ સરસ છે, આજનો દિવસ બહુ સારો છે. આ સજ્જનને નથી ગમતું, કારણ કે એમની છાપ અહીંયા બહુ જ આમ અતડા હોય છે, બહુ એકલસુડા હોય છે, એવી છાપ હોય છે એમની. અને એ એકચ્યુઅલી એવા હોય પણ છે, એ બહુ કોઈ હારે વાત જ નથી કરતા. પછી આવે છે હવે એક નવો પ્રસંગ છે ને. પોલી આંટી ઈ ચર્ચના ઓલા હતા, એક મેમ્બર હતા, અને ત્યાં એક મેડમ સ્નો કરીને હતા જે બહુ ગરીબ હતા ને બીમાર હતા. એટલે પોલી મેડમ ફરજના ઓલે દર વખતે કંઈક ને કંઈક મેડમ સ્નો માટે મોકલે, જેલી, ચિકન કા મટન સૂપ. હવે પોલી આંટી એમ એવા હતા કે છે ને એ કોઈ પણ વસ્તુ દિલથી નતા કરતા, એ બધું ફરજથી જ કરતા હતા. પોલિયનામાં પણ એમને ફરજ દેખાતી હતી. હવે પોલિયના એમ કહે છે કે એને મેડમ સ્નોને ત્યાં જવું છે જેલી લેવા. ત્યાં નેન્સી કહે છે કે તું એક વખત જઈશ ને ત્યાં પછી તને નહીં ગમે.
પોલિયાનાને વધારે ઉત્સુકતા થાય છે એટલે એ મેડમ્સનો માટે જેલી લઈને જાય છે. હવે મેડમ્સનો વિશે વાત કરીએ ને તો પેલો તો ઈ જ કે બહુ બીમાર રહે છે, અને બીજું ઈ કે એમને કોઈ વસ્તુ જે છે ઈ દેખાતી જ નથી. જેમ કે જેલી આવે તો એમ કે આજે ચિકન લઈ આવ્યા હોત તો, ચિકન લાવે તો કે એમ આજ મટન સૂપ આવ્યો હતો. એટલે જે વસ્તુ છે એમાં કોઈ દી ખુશ નથી થતા, એમને હંમેશા શિકાયત કરવી હોય છે, કમ્પ્લેન કરવી હોય છે. તો એ જ્યાં જેલી લઈને જાય છે ત્યારે એમ કહે છે મેડમ્સનો કે મારે તો ચિકન જ ખાવું હતું કે મટન સૂપ, પણ મારે જેલી નથી ખાવી. પછી પોલિયાના એમને ખુશ કરે છે, એમનું માથું વળી દે છે, એમાં પણ એ બહુ ખુશ નથી થતા. અને પછી ઈ પૂછે છે પ્રશ્ન કે કઈ રીતે રાજી થવું તમારે. ઈ એની રાજી થવાની રમત રમવાની કોશિશ કરે છે. તો મેડમ્સ નો બહુ બીમાર હોય છે અને ઈ પથારી વશ હોય છે, એટલે એમાં એમ કહે છે કે આમાં શું રાજી થવા જેવું છે. પોલિયાના કહે કે આપણે ઈ વસ્તુ હવે શોધી કાઢશું કે જેટલી પરિસ્થિતિ મુશ્કેલ ને એટલી આ રમત રમવામાં વધારે મજા આવે. એટલે એ કહે છે કે હું હવે આગલી વખત જયારે આવીશ ત્યારે હું શોધતી આવીશ કે તમારે કઈ રીતે રાજી થવા જેવું છે. હવે પાછળ સજ્જનની વાત આવે છે. ઈ સજ્જન સામેથી હવે પોલિયાનાને બોલાવતા હોય છે, એટલે ત્યારે નેન્સી એમનું પરિચય આપે છે. ઈ હોય છે જ્હોન પેન્ડલ્ટન. ઈ બહુ જ એમ કહે તો બહુ ધની હોય છે પણ કંજૂસ હોય છે. ઈ 3 વખત હોટલમાં જ જમે છે અને ત્યાં પણ બહુ જ સસ્તું જમે છે, એટલે એમને બહુ પૈસા ન દેવા પડે. અને ઈ બહુ જે પછાત દેશો છે ત્યાં ફરવા જાય છે, એટલે પોલિયાનાને એવું લાગે છે કે ઈ બધા પૈસા દાની છે, એટલે બધા પૈસા બચાવે છે, પછાત લોકોની મદદ કરે છે. હવે પાછો આવે છે મેડમ્સ નો. તો પોલિયાના એમ કે છે કે તમે કયો તમારા માટે હું શું લાવી હોઈશ. એટલે મેડમ્સ તો કહે છે મટન સૂપ. તો પોલિયાના એમ કહે છે સાચી વાત છે. એ કહે છે કે મારે મટન સૂપ નતો જોતો, મારે ચિકન જોતું હતું. ને પોલિયાના કહે છે કે હું ચિકન ને જેલી અને મટન સૂપ ત્રણેય લાવી છું. એટલે આ વખતે મેડમ્સ નો આગળ કઈ કહેવા જેવું જ નતું કે મારે આ જોતું હતું ના નતું જોતું. ત્યારે પોલિયાના કહે છે કે હું ઈચ્છતી હતી કે તમે એક વખત તમારે જે જોવે છે એ તમને મળે, એટલે મેં આવું કર્યું. હવે પછી ત્યાં મેડમ્સ નો એમ કહે છે કે આખી રાત સૂતા નથી, કારણ કે બાજુમાં છે ને વહેલી સવારે સંગીત વગાડે છે. ત્યારે છે ને પોલિયાના કહે છે કે તેમને ત્યાં જે મેડમ વ્હાઈટ હતા મહિલા સહાયક મંડળમાં, તેમને એવી બીમારી હતી કે ઈ પડખું પણ ન ફરી શકતા. એટલે એમની આગળ સારું ઈ છે કે પડખું તો ફરી શકશે જ્યાં સંગીત નો ઓલું થાય ત્યારે. અને એ કહે છે કે મેડમ વ્હાઈટ ને નણંદ છે એને કઈ સંભળાતું જ નથી, એટલે દર વખતે એમને બહુ જ મહેનત થી સમજાવવું પડે. ત્યારથી એમને થઈ ગયું કે જે સંગીત ની વાગે છે બહુ જોર જોરથી, ઈ પણ એમને ગમવા માંડ્યું, કે કારણ કે સાવ બેરું થવું એના કરતા આ સંભળાવવું સારું છે. એ રીતે પોલિયાના આ વાત કરે છે. પછી ઈ જવાબ પણ લઈ આવે છે કે કઈ રીતે રાજી થવું. એમાં ઈ કે છે કે તમારે એ વસ્તુ સારી માનવી જોઈએ કે તમારી જેમ બીજા આવા બીમાર નથી. હવે પાછી ઘરે જાય છે ત્યારે પોલી આંટી અને વાત થતી હોય ત્યારે કે છે કે મારે આવો રૂમ જોતો હતો પણ માળિયા વાળો રૂમ સારો છે. એટલે પોલી આંટીને એવું થાય છે એટલે એને પેલા માળનો રૂમ દે છે, ને એમાં ચિત્રો હોય છે, એમાં ગાલીચા હોય છે અને બારી પણ હોય છે. એટલે પોલિયાનાને જે જોતું હોય છે એ બધું મળી જાય છે ત્યાં. હવે ઓગસ્ટ આવે છે. હવે આ પ્રસંગ બહુ જાણવા જેવો છે. પોલિયાના એમ કહીએ તો બહુ ઉદાર હોય છે, બહુ ઉદાર દિલ હોય છે એનું. એટલે ઈ એક રસ્તામાં બિલાડીનું બચ્ચું જોવે છે, એટલે એને થાય છે કે એને કઈક ઘરની જરૂર છે. ઈ પોલી આંટીને બહુ દયાળુ માનતી હોય છે, કારણ કે પોલી આંટીએ એને આશરો આપ્યો છે જ્યારે મહિલા સહાયક મંડળ સિવાયનું કોઈ નહોતું. એટલે ઈ બિલાડીના બચ્ચાને ઘરે લઈ આવે છે, અને આંટી કઈ બોલે ઈ પેલા એમ કહેવા માંડે કે મને ખબર જ હતી કે તમે આને ઘરે રાખવા તૈયાર થશો ને એમ. અને પછી ઈ બિલાડીને રાખી લે છે. બીજી વખત ઈ ગલુડિયાને લઈ આવે છે. હવે આંટીને બિલાડી તો પસંદ નથી જોતી, પણ ગલુડિયા એના કરતા પસંદ નથી હોતા. તો ઈ ખબર નહીં કેમ બહુ લાચાર બની જાય છે અને પોલિયાનાની વાતોમાં આવી જાય છે. પણ હવે એવું થાય છે કે એક વખત પોલિયાના મેડમ્સ નો નથી આવતી હોય છે ત્યારે
એ એક છોકરાને મળે છે જેનું નામ હોય છે જીમી બીન. હવે ઈ બહુ જ ગરીબ હોય છે, ઈ એક અનાથ આશ્રમમાં રહેતો હોય છે અને એને ત્યાં ગમતું નથી, એટલે એની કોઈ ઘરની તલાશમાં છે. એમ કે છે કે હું બધા કામ પણ કરવા તૈયાર છું, પણ મારા બસ એક ઘર જોવે છે જ્યાં કુટુંબ હોય, જ્યાં બધા મારા હોય, જ્યાં બધા મને રાખે. એટલે હવે પોલિયના તો એને પણ ઘરે લઈ આવે છે, પણ આ વખતે હવે પોલી આંટી ના પાડી દે છે કે ઈ નહીં રાખે, એક છોકરાને નહીં રાખે. એટલે ત્યારે પોલિયના એમ કહે છે કે હું મહિલા સહાયક મંડળ છે અહીંયાનું, એની હારે વાત કરીશ, તારા માટે ઘર ગોતીશ. એટલે આખી પુસ્તક દરમિયાન એના માટે અલગ અલગ જગ્યા ઘર ગોતતી હોય છે, પણ છેલ્લે જીમીને ઘર મળી જાય છે. હવે મીટિંગ હોય છે ત્યારે પોલિયના ખુદ જાય છે મહિલા સહાયક મંડળની મીટિંગમાં અને ત્યાં વાત કરે છે કે આવો એક છોકરો છે ને. ત્યારે એને એવો જવાબ મળે છે કે એ લોકો ભારતીય છોકરાઓને મદદ કરે છે, અહીંયાના નહીં, કારણ કે એ લોકોને ક્રેડિટ ન મળે. એટલે પોલિયનાને આ વસ્તુ બહુ બિલકુલ નથી ગમતી અને એ દુઃખી થઈ જાય છે કે જીમીને આવા સમાચાર આપવા પડશે કે હજી કઈ ઘર નથી મળ્યું. હવે ઈ અહીંયાથી સીધી પેન્ડલટન વનમાં જાય છે, ઈ ઘરે નથી જતી. હવે આ પેન્ડલટન વન પછી એક ટેકરી આવે છે, ત્યાં મિસ્ટર જ્હોન પેન્ડલટનનું ઘર હોય છે. આ તો અમસ્ત પેન્ડલટન વનમાં જાતી હોય છે, ત્યાં એક ડોગી મળે છે અને એ ડોગી બહુ ભસતું હોય છે, એટલે પોલિયના પછી એની પાછળ જાય છે જ્યારે ઈશારો કરે છે એની પાછળ આવવા માટે. અને એ પાછળ જાય છે ને ત્યાં એને દેખાય છે કે જ્હોન પેન્ડલટન ઘાયલ છે, એમનો પગ ભાંગ્યો છે. એટલે જ્હોન પેન્ડલટન કહે છે એ રીતે ઈ ઘરે જાય છે. એક કાર્ડ હોય છે એમાં ડોક્ટર થોમસ શિલ્ટન એમને ફોન કરે છે અને એમને બોલાવે છે ઈ જગ્યાએ. અને ત્યાં સુધી ડોક્ટર પેન્ડલટન પોલિયનાના ખોળામાં માથું રાખીને સૂતા હોય છે. પછી ડોક્ટર શિલ્ટન આવે છે અને પોલિયનાનો આભાર માને છે કે એમણે આટલી મદદ કરી. હવે પાછી ઘરે વળે છે ત્યારે એને એમ થાય છે કે મોડી પડીને એમ. ત્યાં નેન્સી એવા સમાચાર આપે છે કે પોલી આંટીના દૂરના એક કઝિન હતા, એમનું મૃત્યુ થઈ ગયું છે, એટલે છે ને 3 દિવસ સુધી તો એ આવશે જ નહીં. એટલે ખાલી નેન્સી અને પોલિયના ઘરે હોય છે. હવે પાછું બીજું એવું થાય છે કે જ્યારે પોલી આંટી પાછા આવી જાય છે ત્યારે પોલિયના એમ કહે છે કે મારે મેડમ સ્નોની જગ્યા આજ વખતે એક બીજા સજ્જન માટે જેલી લઈ જાવી છે. અને પછી કહે છે કે આમ છે ને એમનો એક એક્સિડન્ટ થયો હતો ને એમનો પગ ભાંગ્યો છે, એટલે મારે થોડાક જ વખત માટે લઈ જવાની છે. જ્હોન પેન્ડલટન નું નામ દે છે. એટલે પેલા તો આંટી ના પાડે છે, પછી એમ કે છે કે લઈ જા, પણ તું એમ ન કહેતી કે આંટીએ મોકલી છે, મેં આ નથી મોકલી એમ. પણ ત્યાં ઈ ગોટાવાળી આવે છે અને એમ કહી દે છે કે મારા આંટી એમ કીધું છે કે એમને આ જેલી નથી મોકલી, એટલી મૂર્ખામણી કરે છે. અને જ્હોન પેન્ડલટનને ખુશ કરે છે એની વાતોથી. પછી પાછી જ્યારે જાય છે જ્હોન પેન્ડલટનને ત્યારે એ બહુ દુઃખી હોય છે કે આમ બેડ ઉપર સૂતા દેવું એ કોને ગમે એમ. ત્યારે પોલીના એમને ઘણા વસ્તુથી ખુશ કરવા નીકળી કહે છે કે આ બધા લોકો છે તો તમે અત્યારે સહારો છે, બાકી તમે શું કરે. અને જ્હોન પેન્ડલટન હાથે ઘણી બધી વાત કરે છે અને પછી જ્હોન પેન્ડલટન ત્યાંથી હાલી જાય છે. અને જે ડોક્ટર શિલ્ટન હોય છે એ બહુ ખુશ થઈ જાય છે. એમણે સાંભળ્યું હોય છે પોલિયના વિશે કે ઈ મિસ પોલી હેરિંગ્ટનની ભાણેજ હોય છે અને એમની આગળ એક ટોનિક છે રાજી થવાની રમત, એના કારણે ભલભલા માણસો સરખા થઈ જાય. એટલે પછી ડોક્ટર પોતાની બગી ગાડીમાં પોલિયનાને ઘર સુધી મૂકી જાય છે અને એના વિશે વધુ માહિતી મેળવે છે. હવે આંટી એક વખત મહિલા સહાયક મંડળની મીટિંગમાં જાય છે અને ત્યાંથી આવે છે ત્યારે બહુ વરસાદ હોય છે, એટલે એમના વાળ ની બહુ વિખાઈ ગયા હોય છે, એટલે પોલિયના એમને તૈયાર કરે છે. અને ત્યાં નીચે ડોક્ટર શિલ્ટન આવ્યા હોય છે અને એ જોવે છે આંટીને, એટલે આંટીને એ વસ્તુ નથી ગમતી. અને ડોક્ટર શિલ્ટન આવ્યા હોય છે કારણ કે જ્હોન પેન્ડલટન એમનું કામ હોય છે. એટલે પોલિયના પાછી જાય છે જ્હોનને ત્યાં અને ત્યાં જ્હોન એમને પેટી બતાવે છે જેમાં અવનવી વસ્તુઓ હતી.
જ્યારે પોલિયાના નેન્સીના આ વસ્તુ વિશે વાત કરે છે ત્યારે નેન્સીને બહુ આશ્ચર્ય થાય છે. અને પછી પોલિયાના નેન્સીન એ કહે છે કે એને એવું કીધું કે મને જોઈને એને કોઈક યાદ આવે છે એમ. અને પછી એ લોકો ગણિત લગાવે છે અલગ અલગ કે પોલી આંટી નતા ઈચ્છતા જોનને ઈ મોકલવા જેલી. અને ત્યાં જ્યારે એમ કીધું કે જોનને કે પોલિયાના છે ઈ ભાણેજ છે પોલી આંટીની, ત્યારે જોન એમ ઈચ્છતા હતા કે હવેથી પોલિયાના ન આવે. એનો મતલબ એમ થઈ શકે કે પોલી આંટી અને જોન પેન્ડલ્ટન એકબીજાને પ્રેમ કરતા હતા એક જમાનામાં. આવું એ લોકો ગણિત લગાવે છે. પછી પોલિયાનાને શરદી થાય છે ત્યારે ઈ કહે છે કે ડોક્ટર શિલ્ટનને બોલાવવા જોઈએ, પણ ઈ આંટી ના પાડી દે છે. અને પછી તો પોલિયાનાને સરખું થઈ જાય છે એટલે કોઈને બોલાવવાની જરૂર નથી પડતી. ત્યારે ઈ પાછી જાય છે જોન પેન્ડલ્ટનના ઘરે. ત્યાં ઈ પ્રિઝમ એને ખબર પડે છે કે એનાથી 7 રંગો મળે એમ. અને જોન પેન્ડલ્ટન પણ એને પ્રિઝમ દે છે. અને ત્યારે પોલિયાના રાજી થવાની રમત વિશે વાત કરે છે જોન પેન્ડલ્ટનને. અને ત્યારે જોન પેન્ડલ્ટન એમ કહે છે કે હું આ તારી સાથે રમત રમીશ. અને ઈ પોલિયાનાને પણ પોતાનું પ્રિઝમ ગણતા હોય છે, કારણ કે એમને એવું લાગતું હતું કે એમની જિંદગીમાં એકલતા હતી, અંધારું હતું. તો પોલિયાનાથી એમનું ઘર ખુશખુશાલ થવા માંડ્યું. હવે સપ્ટેમ્બરમાં પોલિયાનાની નિશાળ ચાલુ થઈ જાય છે. ઈ સ્કૂલ જવા માંડે છે એટલે એને પોતાના જે નવા જે દોસ્ત છે જેમ કે જોન પેન્ડલ્ટન, મેડમ સ્નો, ઈ લોકો માટે બહુ સમય નથી હોતો. તો ત્યારે જોન પેન્ડલ્ટન ઈ એને બોલાવે છે અને પછી કહે છે કે તું મારી સાથે રહીશ, કારણ કે ઈ ઈચ્છતા હોય છે કે છે ને પોલિયાના એમની સાથે રહે. અને ત્યારે એવું કહે છે કે મકાનને ઘર બનાવવા માટે સ્ત્રીનું હૈયું અને હાથ જોવે કે પછી બાળકની હાજરી જોવે. એટલે પછી પોલિયાના તો ના પાડી દે છે કે પોલી આંટી ભેગી રહું છું એટલે હું નહીં આવી શકું. પછી ડોક્ટર શિલ્ટનને મળે છે જ્યારે એને રવિવારની સ્કૂલ હોય છે ત્યારે. અને ત્યારે પાછી ત્યાં જાય છે જોન પેન્ડલ્ટનને ત્યાં. ત્યારે એવું કીધું હોય છે એને કે છે ને તમારે પોલી આંટીનું હૈયું ને હાથની જરૂર છે એમ. એટલે ત્યારે જોન પેન્ડલ્ટન સમજતા નથી. ત્યારે પોલિયાના એમ કે છે કે તમે ને પોલી આંટી પ્રેમમાં હતા ને? ત્યારે જોન એમ કહે છે કે ના, ઈ અને પોલિયાનાની માં જેની ઈ બે પ્રેમમાં હતા. જેનીને પ્રેમ નતો પણ જોન પેન્ડલ્ટનને પ્રેમ હતો. અને એટલે પોલિયાનાને જોવે ત્યારે એને જેની યાદ આવે. એટલે ઈચ્છતા હોય છે કે પોલિયાના એમની ભેગી ઘરે રહે. પણ પોલિયાના ના પાડી દે છે. ઈ કહે છે કે હું પૂછી જોઈશ આંટીને. પણ એક વખત સ્કૂલે જ્યારે બહુ આમ વાવાઝોડું જેવું વાતાવરણ હોય છે ત્યારે પોલી આંટી નેન્સીને મોકલે છે. અને ત્યારે પોલિયાના પૂછે છે કે આંટી મારી કેટલી ફિકર છે, અને એને ખબર પડે છે કે આંટીને બહુ ચિંતા થતી હોય છે. એટલે પછી એમ થાય છે કે મારા આંટી ભેગું જ મારે દેવું જોઈએ. પછી ઈ હવે ત્યાં જાય છે પાછી જોનને ત્યાં. અને ત્યાં જોન બહુ ઉદાસ થઈ જાય છે કે પોલિયાના નહીં આવી શકે. પણ પોલિયાના એવું કે છે કે તારે બાળકની હાજરી જોતી હોય તમારે, તમે એક છોકરાને ઓળખું છું, એનું નામ જીમી છે. અને એના વિશે વાત કરે છે. એટલે એ કહે છે કે હું તમને ત્યાં મળાવીશ અને તમને જો ગમે તમે એને રાખી લેજો એમ. હવે એ પાછી વળતી હોય છે ત્યારે તેને જે રવિવારે જે ચર્ચમાં એને પ્રાર્થના હોય ત્યાંના જે પાદરી છે પોલ ફોર્ડ, ઈ છે ને બહુ દુવિધામાં પડ્યા હોય છે પેન્ડલ્ટન વનમાં કે આ વખતની રવિવારની પ્રાર્થનામાં એ બાઇબલની કયા ભાગની વાત કરી શકે. ત્યારે પોલિયાના એમ કહે છે કે એના પપ્પા પણ એક પાદરી જ હતા અને એમણે બાઇબલમાંથી 800 રાજી થવાના જે ફકરા છે એ ગોત્યા હતા, શોધ્યા હતા. એટલે પાદરી છે એમને નવો ટોપિક મળી જાય છે પોલ ફોર્ડને, અને એના પર ઘણું બધું જોવે છે, રિસર્ચ કરે છે. અને પછી જે રવિવારની જે શાળા હોય છે એમાં આની વાત કરે છે. એટલે પોલિયાના એમને પણ મદદરૂપ થાય છે પોતાના રાજી થવાના જે ટોનિકથી. હવે એ ડોક્ટર શિલ્ટનને પાછી મળે છે ત્યારે ઈ પણ એવું જ વિચારતા હોય છે કે સ્ત્રીનું હૈયું ને હાથની જરૂર પડે એક મકાનને ઘર બનાવવા માટે.
મેડમ્સ તો એમની દવાનું નામ ભૂલી ગયા હોય છે, એટલે પોલિયાના જાય છે ડોક્ટર શિલ્ટનને ત્યાં, અને ત્યારે એને ખબર પડે છે. અને હવે જ પોલિયાનાનો અકસ્માત થાય છે. ઓક્ટોબરમાં જ્યારે સ્કૂલથી પાછી આવતી હોય છે ત્યારે મોટર કારની ટક્કર લાગી જાય છે અને અકસ્માત થઈ જાય છે. હવે એ 2-3 દિવસ સુધી તો હોશમાં જ નથી આવતી, પછી હોશમાં આવે છે. એને બહુ ખબર નથી પડવા દેતા કોઈ કે એને થયું છે શું, પણ એને એટલી ખબર હોય છે કે એને માથામાં થોડી ઈજા થઈ છે અને પગમાં પણ ઈજા થઈ છે. એવું લાગે છે કે એને પગનો ભાગ ખોટો પડી ગયો છે. અને આશ્ચર્યની વાત એ થાય છે કે જ્હોન પેન્ડલ્ટન અને પોલી આંટીને ઘણા વખતથી બનતું નથી, અને અચાનક જ્હોન ઈ મળવા આવે છે, પણ ઈ ખાસ ઈ આના માટે આવે છે, પોલિયાના માટે. ત્યારે નેન્સી વાત કરે છે ટોમ કાકાને કે આ લોકો તો વાત કરે છે આરામથી. ત્યારે કે છે ટોમ કાકા કે ઘણા વખત પહેલા પેન્ડલ્ટનને જેની ગમતી હતી, અને જેની હાઈલી ગઈ પાદરી સાથે પછી મિસ પોલી ઈ ઘણી વાર મળવા જતા જ્હોનને, એમને આશ્વાસન દેવાના, પણ પછી બધા અફવા ફેલાવા માંડ્યા એ લોકો વિશે. અને મિસ પોલી જેવું સ્વાભિમાની સ્ત્રી આવું સહન ન કરી શકે, એટલે પછી એને સાવ જ્હોન હાથે વાત કરવાની જ બંધ કરી દીધી. એ લોકો વાત કરે છે જ્હોન અને પોલી, અને ત્યારે ખબર પડે છે કે મિસ પોલીને કાંઈ ખબર નથી કે અત્યારે શું થાય છે ને, પણ એ કહે છે કે એ જ્હોનને વારે વારે કહેતા રહેશે. હવે પોલી આંટી એમ કહે છે પોલિયાનાને કે ન્યુયોર્ક થી ડોક્ટર મીડ આવશે એની સારવાર કરવા. પોલીને ઈચ્છતી હોય છે કે ડોક્ટર શિલ્ટન આવે, પણ પોલી આંટી એની ના પાડી દે છે. પોલિયાના આમાંય થોડું ઘણું ખુશ થવાનું શોધી લે છે. એ વસ્તુની ખુશી થાય છે કે ઈજા ન થઈ, કારણ કે પોલી આંટી હંમેશાને સ્ટ્રિક્ટલી વાત કરતા હોય છે, આમાં એ બહુ પ્રેમાળ થઈ જાય છે એટલે. અને પછી નેન્સી વારે વાત થઈ છે ટોમ કાકાની પાછી. ત્યાં ટોમ કાકા કહેતા હોય છે કે એમની આ રમત શીખવી હતી. એ એક વખત એવી રીતે કહેતા હતા કે એમની જે કમર છે એ બહુ વળી ગઈ છે, તો પોલિયાના એમાંય સારું શોધી કાઢ્યું કે એમને કઈ ઘાસ કાપવા હોય તો એમાં એમને વળવાની જરૂર ન પડે એમ. એટલે આખા ગામને આ રમત વિશે હવે ખબર હોય છે, અને આખું ગામ છે એ પોલિયાનાને દોસ્ત બની ગયું હોય છે. હવે પોલિયાનાની બિલાડી એક વખત એને ત્યાં આવે છે એના રૂમમાં, અને ત્યાં દરવાજો ખુલ્લો રહી જાય છે. ત્યારે મિસ પોલી છે ઈ ડોક્ટર વોરેન, જેમના ફેમિલી ડોક્ટર છે ઈ, અને ડોક્ટર મીડ ઈ લોકો આ વાત કરતા હોય છે, અને ઈ લોકો વાત કરતા હોય છે કે પોલિયાના હવે કોઈ દી ચાલી નહીં શકે. પોલિયાના સાંભળી લે છે, એટલે એને વસ્તુ આ બિલકુલ નથી ગમતી. પછી પોલી આંટી ઈ નેન્સીને મોકલે છે મિસ્ટર પેન્ડલ્ટનને ત્યાં, અને ત્યાં સમાચાર દે છે. અને પછી એમ કે છે કે પોલિયાના પૂછાયું છે કે જીમીને તમે મળ્યા, કારણ કે ઈ જ વસ્તુ હવે એને ખુશ કરી શકે એમ છે. પછી હવે એવું થાય છે કે પોલિયાના બીમાર હોય છે, તો રોજ કોઈને કોઈ પોલિયાનાને મળવા આવે છે. સૌથી પહેલા તો જ્હોન પેન્ડલ્ટન જ આવે છે, અને એ કહે છે મિસ પોલીને કે એમને કહી દેજો કે મેં છે ને જીમીને લઈ લીધો છે, અને હવે જીમી મારે ત્યાં રહેશે, એમ કે એ જાણીને એને ખુશ થશે. પછી આવે છે મિલી સ્નો. મિલી સ્નો એ મેડમ સ્નોની દીકરી હોય છે, અને એ કહે છે કે પોલિયાનાને કહેજો કે એમણે અમારા માટે કેટલું કર્યું છે, ને અમે એમના માટે બહુ ખુશ છીએ, અને અમને દુખે છે કે એમને આટલી ઈજા થઈને હવે ચાલી નહીં શકે. એવી રીતે ઘણા બધા આવે છે, અને ત્યારે પોલી આંટીને વિચાર આવે છે કે પોલિયાના આટલા બધાને કેવી રીતે ને ક્યાં મળી ગઈ. અને બધા એક જ વસ્તુની વાત કરતા હોય છે કે રમત વિશે, એમ કે આ પોલિયાના અમને બહુ જ આમાં રમત શીખવી, અને અમે બહુ રાજી છીએ, અને અમે ઈચ્છીએ છીએ કે એ રાજી થાય. એટલે પોલી આંટી અંતે છે ને નેન્સીને પૂછે છે કે આ રમત શું છે. એટલે ત્યારે નેન્સી આ રમતની વાત કરે છે, જે પોલિયાના ટેકણ લાકડી વાળો જે હતું એની વાત કરે છે, એ બધી વાત કરે છે. અને પછી એમ પોલી આંટી વિચારતા હોય કે આ વસ્તુ મને પેલા કેમ ન કીધી. ત્યાં નેન્સી કહે છે કે તમને ઘણા વખતથી કહેવા માંગતી હતી, પણ તમે કહ્યું હતું કે એના પપ્પા વિશે કોઈ ઉલ્લેખ ન કરવો, એટલે એ કોઈ વાત નહોતી કરતી. હવે ડોક્ટર શિલ્ટન છે એ જ્હોન પેન્ડલ્ટનને ત્યાં જાય છે, અને ત્યાંથી કહે છે કે મારે પોલિયાનાને મળવા જવું છે. મને ખબર છે મારો એક મિત્ર છે
ઈ એને સરખું કરી લેશે અને ઈ પાછી હાલવા પણ માંડશે. અને ત્યારે એક વાત આવે છે સામે કે ડોક્ટર શિલ્ટન અને મિસ પોલી હેરિંગ્ટન ઈ બે એકબીજાને પ્રેમ કરતા હોય છે અને એક વખત ઝઘડો થાય છે. ત્યારે મિસ પોલી એમ કહે છે કે હવે હું તને ઘરે પાછો ત્યારે જ બોલાવીશ જ્યારે મને એમ થશે કે મેં તને માફ કરી દીધો છે અને પછી આપણે લગ્ન કરી લઈશું. પણ પોલી આંટી એને બોલાવતા જ નથી અને ડોક્ટર શિલ્ટન પોલિયાનાની મદદ કરવા માટે ઘરે જવું હોય છે, પણ પોલી આંટી બોલાવે નહીં ત્યાં સુધી જઈ ન શકે. હવે જ્યારે આ જોનાર વાત કરતો હોય છે ત્યારે જીમી જે ઘાસ કાપતો હોય છે એ આ બધી વાત સાંભળી લે છે અને કહે છે કે હું જઈશ અને હું પોલી આંટી હારે વાત કરીશ. અને ત્યાં મિસ પોલી હારે વાત કરે છે કે એમને મદદ કરવી છે અને જે હોય પણ તમે પોલિયાનાની મદદ કરવા માટે એમને બોલાવી લ્યો, કદાચ પોલિયાના સરખી થઈ જશે. એટલે માને છે અને પછી પોલિયાના જોવે છે કે ડોક્ટર વોરેન સાથે ડોક્ટર શિલ્ટન પણ આવ્યા છે અને ખૂબ ખુશ થઈ જાય છે. પછી પોલી આંટી એને કહે છે કે ડોક્ટર શિલ્ટન છે એ બહુ ટૂંક સમયમાં તારા અંકલ બનવાના છે. અને પછી એ લોકો પરણી જાય છે, પણ એ પહેલા પોલિયાનાને હોસ્પિટલે લઈ જાય છે જે ડોક્ટર શિલ્ટનના ફ્રેન્ડની હોય છે. હવે છેલ્લે છે ને પોલિયાના એક પત્ર લખે છે આ જે ડોક્ટર શિલ્ટન અને પોલી આંટીને. હવે તો એ બે એના અંકલ ને આંટી જ થઈ ગયા છે. અને પછી વાત કરે છે કે હું ઘણા 10 મહિના પછી હું 6 ડગલા હાલી અને મને બધા મારાથી બહુ ખુશ થઈ ગયા, ઘણા રોવા પણ મંડ્યા અહીંયા બધા નર્સ નહીં. અને પછી એમ કહે છે કે તમે લોકોએ ખાસ અહીંયા આવીને મારી સામે લગ્ન કર્યા એ વસ્તુની મને બહુ ખુશી થઈ. એટલે આમાંથી આપણને એ અંદાજો આવે છે કે મિસ પોલીએ લગ્ન કરી લીધા અને એ પોલિયાનાની સામે જ કર્યા. અને આ પત્રથી આ પુસ્તકનો અંત આવે છે. આ પુસ્તકમાં ઘણું શીખવા જેવું છે, જેમ કે આ રાજી થવાની રમત. રાજી થવાની રમત એવી હોય છે કે કોઈ પણ દુઃખમાં કંઈક સુખ શોધી લઉં. હવે માનો કે સોમવાર ગમતો નથી તો એમ માનવું કે સોમવાર આખા અઠવાડિયામાં એક જ વાર આવે છે. માનો કે કોઈ શાક ભાવતું નથી તો એમ કે આ શાક રોજ તો ખાવાનું નથી હોતું. એવી રીતે કાંઈ પણ દુઃખ કે કઠિન પરિસ્થિતિ હોય એમાં કાંઈ પણ સુખ શોધી લેવું ઈ જ છે રાજી થવાની રમત. આ પુસ્તક મેં જેમ કહ્યું એમ 100 થી પણ વધારે વર્ષો પહેલા લખાયેલી છે અને આ બહુ જ સરસ પુસ્તક લખાયેલી છે કે આજની તારીખે પણ આ એટલી જ પ્રખ્યાત છે. આભાર. અરે વાહ, ખૂબ ખૂબ અભિનંદન આદ્રાબેન, તમે ખૂબ જ સરસ વાર્તા કીધી. તો ખૂબ ખૂબ હૃદયપૂર્વક તમને અભિનંદન પાઠવું છું અને શોધક પરિવાર પણ તમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. ખાસ કરીને જે પોલિયાના છે એ એક એવી હતી કે એવી સરસ રમત બધાને કીધી, ખુશ થવાની રમત. કેટલી સરસ સુંદર અભિગમ, પણ આને માટે એક હકારાત્મક અભિગમ હોવો જોઈએ. અને તમે જ્યારે આ વાત કરી કે ઈ આવી રમત એને બધાને શીખવી કે કોઈ પણ કઠિન પરિસ્થિતિમાં પણ આપણે કેવી રીતે આનંદ સભર રહી શકું. તો મને એક બહુ સરસ પ્રચલિત ગીત છે, ગુજરાતી ગીત, એની મને સેજ કળી યાદ આવે છે. તો શ્રોતાજન, હું જરાક એક 2 લીટીની આ કવિતા ગાઉં છું આપની સમક્ષ. ચિંતુ કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે, આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં ને પરથી કુદરતની પ્રેમ છે. પોલિયાના પણ આવી જતી, બધાને બોલાવતી અને બધા સાથે એક પોઝિટિવ અભિગમ સાથે વાત કરતી, એટલે બધાને એનું વ્યક્તિત્વ ગમતું. કેમ કે રાજી થાવું તો બધાને ગમે જ ને. અને પોતાની મુશ્કેલીમાંથી પણ કોઈ માણસ જ્યારે હસતું રહે તો એવી વસ્તુ, એવી વ્યક્તિ બધાને ગમતી જ હોય. તો આપણે પણ આ વાર્તામાંથી એટલું શીખી શકીએ કે પોલિયાના જેવું બની શકીએ અને એવો પ્રયત્ન ચોક્કસ કરીએ કે મુશ્કેલીનો માર્ગ પણ આપણે હસતા હસતા કાઢીએ. તો ફરી આદ્રાબેન, તમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આટલી નાની ઉંમરે તમે આટલી સરસ વાર્તા કીધી અને ખાસ તો શોધક પરિવાર કે જે અત્યારે જેટલા લોકો અહીંયા જોડાયા છે તે કોઈ આટલું પુસ્તક છે વાંચી ન શકે, પણ આદ્રાબેને આપણને અત્યારે આખા પુસ્તકની માહિતી, આખા પુસ્તકનો સાર
બહુ સુંદર રીતે અહીંયા કીધો. તો ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે કોઈને કાંઈ અહીંયા ઘણા બધા અત્યારે શ્રોતાજનો જોડાયા છે, તો કોઈને કાંઈ કેવું હોય તો કહી શકે છે. શ્રોતાજનનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. શ્રોતાઓમાંથી કોઈને કાંઈ કેવું હોય તો કહી શકે છે. આજે જેમણે પ્રાર્થના કરાવી તેવા દક્ષાબેનનો પણ અમે આભાર માનીએ છીએ. જી કાજલબેન. આદ્રાબેને બહુ જ સરસ વાર્તા કીધી. મેં આ બુક છે ને ઘણી બધી વાર વાંચેલી છે. એવું નથી કે એક જ વાર વાંચીને મૂકી દીધી હોય. પણ પછી કેવું થયું કે આપણે આપણી ડેલી લાઈફમાં બિઝી થઈ જતા હોઈએ, અને આ બુક તો એવી છે કે એક બેઠકે પૂરી થઈ જાય. પણ કોઈ કાળે ખબર નહીં નથી હવે મેનેજ થતું વાંચવાનું. તો ફરીવાર આ વાર્તા આર્દ્રાબેને કીધી ને એટલે બહુ જ મજા આવી ગઈ. અને ઘણીવાર તો કેવું થતું હોય કે આપણે યુટ્યુબ ઉપર ઘણી બુક્સ હોય ને એની સમરી આપણે સાંભળતા હોઈએ કે ભાઈ ચલો આપણે આખી બુક નથી વાંચી શકતા તો સમરી વાંચી લઈએ, અથવા તો સાંભળી લઈએ કામ કરતા કરતા કે ગમે તે રીતે એમ. પણ મજાની વાત શું થઈ આની અંદર કે આપણી કાઠિયાવાડી લેંગ્વેજમાં આપણે આ પાછી બુક સાંભળીને એટલે વધારે મજા આવી એમ. ઘણીવાર યુટ્યુબ ઉપર કેવું થતું હોય કે કાંઈ ઇંગ્લિશમાં હોય અથવા તો હિન્દીમાં હોય, અને ઘણીવાર ગુજરાતીમાં હોય ને તો પણ શિષ્ટ ભાષામાં હોય એમ. એવું ન હોય કે આપણે જે રેગ્યુલર વાતચીતમાં વાપરતા હોય ને એવા વર્ડ્સ એની અંદર ન આવતા હોય એમ. પણ આમાં તો એ મજા આવી કે આપણી જ લેંગ્વેજ છે, આપણી જ રીતે આપણે સાંભળતા હોય, કેમ ઘરમાં આપણા કોઈ વાર્તા કહેતા હોય કામ કરતા કરતા સાંભળતા હોય, એવી ફિલિંગ આવી. મને બહુ મજા આવી બેટા. થેન્ક યુ આ બુક ચૂઝ કરવા માટે. થેન્ક યુ. ભૂલાઈ ગઈ હતી મને. હું ફરી વાર વાંચીશ હવે. ધન્યવાદ કાજલબેન, ધન્યવાદ. અને હવે બીજા પણ આપણી વચ્ચે ઘણા બધા વાચક મિત્રો અને શ્રોતાજનો જોડાયેલા છે, તો કોઈને કાંઈ કેવું હોય તો કહી શકે છે. દક્ષાબેન છે, દીપકભાઈ, રસિકભાઈ, દિનેશભાઈ, ઘણા બધા છે. ભાવના. બહુ ખૂબ સરસ સરળ શૈલીમાં તે જે વાત કરી, અને આમે તે અત્યારના લોકોને જે કે છે ને કે બધા ટેન્શન માંથી ફ્રી થવા માટે એક એવો જુસ્સો, એવી વાત સાંભળવી રોજ કોઈ એવું કહેવા વાળું જોઈએ કે ભાઈ દરેક પરિસ્થિતિમાં ખુશ રહેવું. તો આ એક ખુશ રહેવાની રમત રમતી હતી જે પોલિયના, એ that was good. So nicely you narrated the story. Good job. થેન્ક યુ દક્ષાબેન. આ છે ને વાર્તામાં પોલિયના એવું કહે છે કે દુનિયામાં કોઈ પણ એવી વસ્તુ નથી કે જેમાં છે ને આપણે કઈ સુખી થવા જેવું ગોતી ન શકીએ. કોઈ ને કોઈ સુખી થવાની વસ્તુ આપણે શોધી જ લઈએ. એટલે કોઈ પણ પરિસ્થિતિ નથી. પોલિયના જયારે હોય છે ને પગ ભાંગ્યો હોય છે ને બહુ બીમાર હોય છે છેલ્લે, ત્યારે એને રમત રમવી અઘરી પડતી હોય છે, પણ તોય એ કંઈક ને કંઈક સારું શોધવાનો પ્રયત્ન કરે જ છે. એટલે કોઈ એવી વસ્તુ નથી કે જે આપણે એમાં ખુશી થવાનું ન શોધી શકીએ. આદ્રાબેન, તમે જે કીધું ને કે પોલિયાનાનો પગ ભાંગ્યો હતો, તોય પણ એમાંથી પણ એ કંઈક આનંદ શોધી લે છે. તો મને એક વસ્તુ યાદ આવી. 2-2.5 વર્ષ પહેલા મને છે ને બહુ સર્વાઇકલ નું પેઇન થતું હતું, બહુ દુખાવો ડોકનો હતો, અને ડોક્ટરે કીધું કે બને એટલું તમારે આરામ કરવાનો. હવે આપણે લોકો સાવ આરામ કરવો તો ગમે નહીં, અને ડોક્ટરે કીધું હતું કે તમારે ડોકને આરામ દેવાનો છે. તો ત્યારે હું રોજે રોજ ખૂબ વાંચન કરતી, અને છેલ્લે મેં પોઝિટિવ અભિગમ એ જ લીધો કે સારું, મને આટલું વાંચવાનું તો મળ્યું. પેલા મને શરૂઆતમાં એમ થતું કે આરામ કરવો નહીં ગમે ને, હવે શું કરશું ને, આ કેવો મને ડોકનો દુખાવો થયો ને એવું બધું મને લાગતું હતું. પણ એની સામે જયારે મેં પુસ્તકને પાસે લીધા અને જયારે મેં વાંચનની શરૂઆત કરી, ત્યારે મને ખરેખર એવું થઈ ગયું કે હજી આ ડોકનો દુખાવો વાંધો નહીં, ભલે મને આરામ કરવાનું વધારે ને વધારે કે. તો મેં એમાંથી એક પોઝિટિવ અભિગમ મેં શોધ્યો. તો દરેકના જીવનની અંદર આવું કંઈક બનતું હોય છે, અને આપણે એમાંથી એક પોઝિટિવ ભાવના કેળવવી પડે કે ના વાંધો નહીં, આ બન્યું તો આ ભલે બન્યું, પણ એની સામે આ તો સારું બન્યું. તો આપણે સરસ રીતે આનંદથી આપણા દિવસો પસાર કરીએ જાય. તો બીજા કોઈને કેવું છે કઈ? જી દિનેશભાઈ. હા, થોડા સમય પહેલા એક વાત સાંભળી હતી કે આપણી સાથે જે કઈ બને છે
તે 10% જ ભાગ ભજવે છે, પણ આપણે એને કેવી રીતે લઈએ છીએ એ 90% ભાગ ભજવે છે. જી એટલે આ વાતને ખૂબ સરસ રીતે આ વાર્તાની અંદર આવી જાય છે, બુકની અંદર આવી જાય છે. આદ્રાબેને ખૂબ સરસ રજૂઆત કરી. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. ઓકે. હા, કાજલબેન ના મોબાઈલ માંથી હેન્ડ રેઝ થયો છે. જી જી બોલો ને. ના, ભૂલથી થઈ ગયો છે. સોરી. ઓકે, નો પ્રોબ્લેમ. બીજા કોઈને કાંઈ કેવું હોય તો કહી શકે છે. અને અત્યારે મારે બધા શ્રોતાગણોને મારે એક વિનંતી કરવાની કે તમે લોકો બરોબર છે કે પુસ્તકો વાંચતા જશો, પણ સાથે સાથે પુસ્તકો અંગે તમે કંઈક કહેવાના હો અથવા કોઈક વાર્તા વિશે જો તમે કંઈક કહી શકો તો ચોક્કસ તમે અમને શોધક પરિવારને જણાવજો. અને શોધક પરિવારમાં મેમ્બર થવા માટે પણ ફોન નંબર હું તમને આપું છું કે તમે એમાં મેમ્બર થઈ રજીસ્ટ્રેશન કરાવી અને તમે પણ તમારું મનગમતું પુસ્તક ઘેર બેઠા મેળવી શકો છો. તો આ માટેના ફોન નંબર છે 9426056930. નોટ કરી રાખજો. 9426056930. અને દર રવિવારે આપણે 11 થી 12 આ બુક ટોકનું આયોજન કરીએ છીએ અને સારા સારા શ્રોતાઓ પોતે પુસ્તક વિશે માહિતી આપે છે, સરસ મજાની વાર્તા કહે છે, અત્યારે જેમ આદવાબેને કીધી એ પ્રમાણે. અને અત્યારે મારે શ્રોતાગણોને એક પ્રશ્ન પૂછવાનો છે કે તમે લોકો કોઈ જાણો છો કે આદ્રાનો અર્થ શું થાય? આદ્રા સિવાયના લોકોએ કહેવાનું છે. આદ્રાનો અર્થ શું થાય? આઈ થિંક કે હા, નક્ષત્રનું નામ છે. જી બરોબર. અને એ વરસાદ. હા, એ સિવાય બીજું શું? દક્ષાબેન કઈક કહેવા માંગે છે. હા, નક્ષત્રનું નામ છે. બરોબર છે. દક્ષાબેન વધારે બસ એટલી ખ્યાલ છે કે નક્ષત્રનું આર્દ્ર નક્ષત્ર કહેવાય. આદ્ર નક્ષત્ર કહેવાય. બરોબર છે. હવે આદ્રાનો અર્થ એક એવો પણ થાય છે ભીંજાયેલું. તો આજે આદ્રાબેને આપણને ખરેખર સરસ મજાની વાર્તા કઈ, પોલિયનાની વાત કરીને તેમના અર્થ પ્રમાણે, તેમના નામના અર્થ પ્રમાણે આપણને તેમણે ભીંજવી દીધા અને એક સાહિત્યની દુનિયામાં લઈ ગયા. આલિયાના પાસે જાણે આપણે હોય એવું આપણને લઈ, કેટલી સરસ વાર્તા કરી અને એકો એક પાત્રનો ખૂબ સુંદર પરિચય આપ્યો. તો ફરી આદ્રાબેનનો હું વ્યક્તિગત રીતે અને શોધક પરિવાર તરફથી પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને ખૂબ જ તેઓ સિદ્ધિઓ હાંસલ કરે, મમ્મી પપ્પાનું, તેમનું નામ અને અમારા શોધક પરિવારનું નામ રોશન કરે તેવા આશીર્વાદ પાઠવું છું. જી આભાર. ઓકે, વેલકમ બેટા. હવે કોઈને કાંઈ કહેવાનું થાય છે? નહીતર આપણે આ બુક ટોકને વિરામ આપીએ. આપણો સમય થઈ ગયો છે. કોઈને કાંઈ કહેવું હોય તો આપણી પાસે જે 1 મિનિટ છે, 1-2 મિનિટમાં કહી શકે છે. જી આપણી સાથે ઘણા બધા વાચક મિત્રો, શ્રોતાગણો અત્યારે જોડાયેલા છે. ફરી આ તકે હું આ જે શોધક ગ્રુપની જેમણે શરૂઆત કરી, જેમને સુંદર વિચાર આવ્યો તેવા હંસિકાબેનનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને જે વિચાર આપ્યો અને તે માટે જેમણે સુંદર કાર્ય કર્યું છે, અથાગ પરિશ્રમ કર્યું છે, તેવા તેમના પુત્ર હર્ષલભાઈ મણિયારને પણ હું લાખ અભિનંદન પાઠવું છું. અને અત્યારે આપણે આ બુક ટોકને વિરામ આપીએ છીએ. સમય થઈ ગયો છે. તો આવતા રવિવારે ફરી આપણે મળશું. ત્યાં સુધી અમને રજા આપશો. ધન્યવાદ.